સેન્દ્રિય ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ આજકાલ બધે જ એની ચર્ચા છે, પણ એની સાથે એક મોટો પડકાર પણ જોડાયેલો છે અને એ છે જીવાતોનું નિયંત્રણ. તો આજે આપણે એક એવા જ કુદરતી ઉપાયની વાત કરવાના છીએ જે આ સમસ્યાનો એકદમ સચોટ જવાબ છે. આ એક એવો સવાલ છે જે લગભગ દરેક ખેડૂત અને બાગ કામ કરનારના મનમાં આવતો હોય છે. શું કરવું? પાકને જીવાતથી બચાવવા માટે કેમિકલ વાપરવા કે પછી પર્યાવરણની ચિંતા કરવી? સાચે જ, આ એક મોટી મૂંઝવણ છે. તો ચાલો આ મુદ્દાને થોડો ઊંડાણથી સમજીએ. જુઓ, એક બાજુ રાસાયણિક જંતુનાશકો છે જેનું પરિણામ તરત દેખાય, પણ લાંબા ગાળે એ જમીન, હવા, પાણી બધાને નુકસાન પહોંચાડે છે. અને બીજી બાજુ આપણને બધાને ખબર છે કે કુદરતી પદ્ધતિઓની જરૂર કેટલી વધી રહી છે. બસ આ બંને વચ્ચેની જે લડાઈ છે ને, એ જ આપણી આજની ચર્ચાનો વિષય છે. અને આ લડાઈના સમાધાન તરીકે એક હીરોની જેમ ઉભરી આવે છે નીમ ઓઇલ, એટલે કે આપણા સૌનું જાણીતું લીમડાનું તેલ. ઓર્ગેનિક ખેતી માટે તો આ ખરેખર એક વરદાન જેવું છે, અને એટલે જ એનો ઉપયોગ હવે બહુ મોટા પાયે થઈ રહ્યો છે. હા, લોકો એને સાચે જ આશીર્વાદ માને છે, કેમ કે એ એક સાથે બે કામ કરે છે. પાકને પણ બચાવે છે અને પ્રકૃતિને પણ સાચવે છે. મતલબ કે એ એક સંપૂર્ણપણે કુદરતી અને જૈવિક કીટનાશક છે. તો સવાલ એ થાય કે ભાઈ, આ નીમ ઓઇલ એવું તો શું જાદુ કરે છે? એ કામ કઈ રીતે કરે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એની આખી કાર્યપદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે આ સ્લાઇડ પર જે શબ્દ છે ને, એ ખાસ યાદ રાખવા જેવો છે: અઝાડિરાક્ટિન. આ જ નીમ ઓઇલનું મુખ્ય હથિયાર છે, એનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ. અને આ એક જ તત્વ જીવાતો પર એક નહીં, બે નહીં, પણ 4 અલગ અલગ રીતે હુમલો કરે છે. સૌથી પહેલી અને સીધી અસર: જેવું પાક પર નીમ ઓઇલ છાંટવામાં આવે એટલે એની કડવાશ અને ગંધને કારણે જીવાતો પાંદડા ખાવાનું જ બંધ કરી દે છે. સિમ્પલ. ખોરાક ન મળે એટલે ભૂખમરાથી જ મરી જાય. બીજો રસ્તો તો એનાથી પણ વધુ સ્માર્ટ છે. આ અઝાડિરેક્ટિન જીવાતોનો હોર્મોન સિસ્ટમમાં જ ગડબડ કરી નાખે છે. એના કારણે નાની ઈયળો કે કીટકો મોટા જ નથી થઈ શકતા. એમનો વિકાસ ત્યાં જ અટકી જાય છે. ત્રીજું, અને આ પણ બહુ અગત્યનું છે, એ જીવાતોની વસ્તીને જ કંટ્રોલ કરે છે. નીમ ઓઇલની અસરથી માદા જીવાતો ઈંડા જ નથી મૂકી શકતી. અને માની લો કે જો ઈંડા મુકાઈ પણ ગયા હોય તો એમાંથી બચ્ચા જ બહાર નથી આવતા. અને છેલ્લો, ચોથો હુમલો છે એની ગંધ. લીમડાના તેલની જે તીવ્ર ગંધ હોય છે ને, એ જીવાતો માટે જાણે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દે છે. એનાથી જીવાતો ખેતરની આસપાસ ફરકતી પણ નથી. ટૂંકમાં આ 4 તરફી હુમલો જીવાતોની કોઈ મોકો જ નથી આપતો. સારું, તો એ કામ કઈ રીતે કરે છે એ તો આપણે સમજ્યા, પણ હવે સવાલ એ છે કે એનાથી ફાયદા શું? શા માટે આપણે રાસાયણિક દવાઓ છોડીને નીમ ઓઇલ અપનાવવું જોઈએ? અહીંયા આ સરખામણી જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. એક બાજુ કેમિકલ્સ છે જે આપણા મિત્ર કીટકોને પણ મારી નાખે છે અને પ્રદૂષણ ફેલાવે છે. અને બીજી બાજુ છે નીમ ઓઇલ, જે ફાયદાકારક જીવાતો માટે એકદમ સેફ છે, પર્યાવરણને નુકસાન નથી કરતું અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સલામત છે. અને સૌથી મોટી વાત, જીવાતો એની સામે જલ્દીથી પોતાની બચાવ શક્તિ નથી વિકસાવી શકતી. તો ટૂંકમાં કહીએ તો આ 5 ફાયદા તેને સુપરસ્ટાર બનાવે છે. એ મિત્ર જીવાતોનો મિત્ર છે, પર્યાવરણનો રક્ષક છે, આપણા ખોરાકને શુદ્ધ રાખે છે, લાંબા સમય સુધી અસરકારક રહે છે, અને બોનસમાં એ ફૂગના રોગો સામે પણ રક્ષણ આપે છે. ઓકે, તો આટલા બધા ફાયદા જાણ્યા પછી મનમાં એ જ સવાલ આવે કે ભાઈ, આને વાપરવું કઈ રીતે? તો ચાલો હવે એની સાચી રીત જાણીએ. આની રીત એકદમ સરળ છે. પહેલું સ્ટેપ: 1 લીટર પાણીમાં લગભગ 5 થી 10 મિલીલીટર જેટલું નીમ ઓઇલ મિક્સ કરો. બીજું, હવે તેલ અને પાણી તો સીધા ભળશે નહીં, એટલે એમાં કોઈ પણ લિક્વિડ સોપના 2-4 ટીપાં નાખી દો. એનાથી તેલ પાણીમાં બરાબર ઓગળી જશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, છંટકાવ હંમેશા વહેલી સવારે અથવા તો સાંજે જ કરો, બપોરના તડકામાં નહીં. અને આ જે વાત છે ને, એ આખા વિષયનો સાર છે. નીમ ઓઇલનો ઉપયોગ દવા તરીકે નહીં, પણ સુરક્ષા કવચ તરીકે કરવો જોઈએ. જીવાત આવે એની રાહ શું કામ જોવાની? એના કરતાં દર 15 દિવસે સાવચેતી તરીકે છંટકાવ કરી દો તો પાકમાં રોગ આવવાની શક્યતા લગભગ 0 થઈ જાય છે. બસ આ જ નીમ ઓઇલની સાચી તાકાત અને ફિલોસોફી છે.
રોગને આવતો જ અટકાવવો. ખરેખર આ જ સૌથી સ્માર્ટ એપ્રોચ છે. સમસ્યા આવે અને પછી એનો ઉકેલ શોધીએ એના કરતાં સમસ્યાને આવતી જ અટકાવી દઈએ. સેન્દ્રિય ખેતીની સફળતાનો આ જ તો મૂળ મંત્ર છે. તો છેલ્લે આ બધી માહિતી પછી આપણે સૌએ વિચારવાનું એ રહ્યું કે આપણા પાક, આપણા બગીચા અને આપણા પર્યાવરણ માટે ખરેખર શ્રેષ્ઠ ઉકેલ કયો છે? શું આપણે ટૂંકા ગાળાના ફાયદા જોઈશું કે પછી લાંબા ગાળાની સલામતી અને ટકાઉ ખેતી તરફ આગળ વધીશું? આ નિર્ણય આપણો પોતાનો છે.